આજે આપણે બનાવીશું પાવભાજી મસાલો. આ મસાલો તમે ઘરની સામગ્રીમાંથી જ બનાવીને તૈયાર કરી શકો છો. તો તેના માટે 2 સ્પૂન સૂકા ધાણા, 3 થી 4 લાલ સૂકા મરચાં, સાથે 1 સ્પૂન વરિયાળી અને 1 સ્પૂન જીરું, 3 થી 4 લવિંગ, 2 એલચીના દાણા, સાથે 7 થી 8 મરીના દાણા એડ કરીશું અને 2 તજના ટુકડા લઈશું અને 2 થી 3 તમાલપત્રના પાન એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 થી 7 મિનિટ જેવું શેકીશું. એટલે 5 થી 7 મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા દઈશું. હવે જે મસાલો આપણે શેક્યો હતો તે એકદમ ઠંડો થઈ ગયો છે. તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને બ્લેન્ડ કરી લઈએ. આ મસાલો બહારના પાવભાજી મસાલા કરતાં પણ એકદમ સારો એવો બને છે અને પાવભાજી ખૂબ જ સારી એવી બને છે. હવે તેમાં 1 સ્પૂન આમચૂર પાવડર, સાથે 1/2 સ્પૂન જેટલો હળદર પાવડર અને 1/2 સ્પૂન સંચળ પાવડર, 1/2 સ્પૂન સૂંઠ પાવડર એડ કરી અને 1 સ્પૂન કાશ્મીરી મરચું એડ કરી ફરી તેને બ્લેન્ડ કરીશું એટલે મસાલા છે એ સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે પાવભાજી મસાલો તૈયાર છે. તેને એરટાઇટ બોટલમાં ભરી તમે લાંબા સમય સુધી રાખી પણ શકો છો.